હવે આજે આપણે અધ્રુવીય સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ, દ્વિધ્રુવીય ચાક માત્રા અને ફઝનનો નિયમ આ બધાની આપણે ચર્ચા કરવાની છે. હવે અધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવો? તો અધ્રુવીય સહસંયોજક બંધમાં જ્યારે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, બે પરમાણુઓ છે, હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો વનેસ કક્ષકનો ઇલેક્ટ્રોન એક અહીંયા આપશે આ હાઇડ્રોજન, અને બીજો હાઇડ્રોજન અહીંયા આપશે ઇલેક્ટ્રોન, અને આ ઇલેક્ટ્રોન દ્વારા સહસંયોજક બંધ બને છે. હવે આ ઇલેક્ટ્રોન બંનેના કેન્દ્રની વચ્ચે રહેશે, એકદમ વચ્ચે, આ રીતે અહીંયા આમ અને અહીંયા આવી રીતે બંનેની વચ્ચે રહેશે. એટલે વીજભાર છે એ સંતુલિત થયેલો રહેશે, વીજભારનું સંતુલિત થયેલું છે. એકબીજા પરમાણુઓ છે એ સંતુલિત વીજભારથી જોડાયેલા રહેશે. તો આવા અણુની અંદર વીજભાર જે છે એ વીજભાર સંતુલિત થયેલો હોવાથી એમાં કોઈ જાતનો વીજભાર બીજો કોઈ ઉદ્ભવતો નથી. તો આવા અણુઓ જે છે એવા અણુઓને કહેવામાં આવે છે અધ્રુવીય. એવા અણુઓને કહેવામાં આવે છે અધ્રુવીય. એટલે અધ્રુવીય એટલે અધ્રુવીય અણુ, પણ એની અંદર સહસંયોજક બંધ છે, એટલે અધ્રુવીય સહસંયોજક બંધ. તો વ્યાખ્યા આપણે જોઈએ. જ્યારે બે સમાન પરમાણુઓ, કારણ કે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન બે ઇલેક્ટ્રોન આપી, બે આ ઓક્સિજન આપશે, બે આ ઓક્સિજન આપશે, અને આ રીતે એ એકબીજાના થી સમાન અંતરે ગોઠવાય છે. માટે બંને પરમાણુ ઉપર કોઈ જાતનો વીજભાર આવતો નથી, કારણ કે આની જેટલી વિદ્યુત ઋણતા હોય, આ ઓક્સિજનની જેટલી વિદ્યુત ઋણતા હોય, માનો કે આની વિદ્યુત ઋણતા છે 4.0, તો આની પણ 4.0 જ એની વિદ્યુત ઋણતા છે. બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોવાથી બંધના ઇલેક્ટ્રોનને આ ખેંચે તો આ પોતાની તરફ ખેંચવા કરે, એટલે બંને બાજુથી બળ સમાન લાગે, તો કોઈ દિવસ એક બાજુ આમય ન જાય ને આમય ન જાય. જ્યારે બળ છે એક ઓછું થાય ને એક વધુ થાય તો ઇલેક્ટ્રોન આમ ખેંચાય, પણ બંને બાજુ સમાન બળ લાગે તો સમાન બળ લાગવાથી ઇલેક્ટ્રોન છે એ કોઈ તરફ જતા નથી. એટલે જ્યારે બે સમાન પરમાણુઓ, એટલે કે સમકેન્દ્રીય પરમાણુઓ, સમકેન્દ્રીય અણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય છે, ત્યારે બંધના ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મો બંને પરમાણુ વડે સરખી રીતે આકર્ષાયેલા હોય છે. કોઈની ઉપર, આ ઇલેક્ટ્રોન ઉપર કોઈ આ પરમાણુનું કોઈનું વધુ આકર્ષણ બળ નથી લાગતું. જેટલો આ આકર્ષણ બળ લગાડે એટલે પોતાની તરફ ખેંચે, એટલો જ આ પરમાણુ પોતાની તરફ ખેંચે છે. એટલે બંને આ ઇલેક્ટ્રોન ઉપર બંને પરમાણુઓનું સરખું આકર્ષણ બળ લાગતું હોય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રથી સમાન અંતરે ગોઠવાય છે. અહીંથી જેટલું અંતર હોય ઇલેક્ટ્રોનનું એટલું જ આ બાજુથી અંતર હોય છે, ગોઠવાય છે. આથી આવા પ્રકારના બંધને કહેવામાં આવે છે અધ્રુવીય બંધ. આ બંધને કહેવામાં આવે છે અધ્રુવીય સહસંયોજક બંધ. અને આવો સહસંયોજક બંધ ધરાવતા અણુને કહેવાય અધ્રુવીય અણુ. કેવો કહેવાય? અધ્રુવીય અણુ. તો આવા સમાન કેન્દ્રવાળા અથવા તો સમાન પરમાણુઓ દ્વારા જે અણુ બને છે સહસંયોજક બંધ દ્વારા, તો એવા અણુઓ અધ્રુવીય અણુ કહેવાય. એવા છે H2O, O2, Cl2, N2, Clની અંદર પણ આવી રીતે બંધ સમાન રીતે ગોઠવાયેલો હોય. પછી Nની અંદર પણ ત્રણ ઇલેક્ટ્રોન હોય બંને બાજુ, બંને પરમાણુઓના ભાગીદારી, કારણ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હોય, 3 સહસંયોજક બંધ, અને એ પણ અધ્રુવીય, કારણ કે એ બંને પરમાણુઓથી સમાન અંતરે ગોઠવાયેલા છે. ફ્લોરિનની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની, પણ એમાં થાય છે એવું કે આ ફ્લોરિનની વિદ્યુત ઋણતા જેટલી છે એટલી જ આ પરમાણુની છે, ફ્લોરિન પરમાણુની. એટલે બંને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે
આ ઇલેક્ટ્રોન યુગ્મ પર બંને પરમાણુનું સમાન આકર્ષણ બળ લાગવાનું છે. માટે સમાન જ્યારે આકર્ષણ બળ લાગતું હોય ત્યારે ઇલેક્ટ્રોન છે એ કોઈ બાજુ ગતિ કરતા નથી. હવે આપણે અધ્રુવીય સહસંયોજક બંધની વાત કરીએ તો અધ્રુવીય સહસંયોજક બંધ કોની અંદર જોવા મળે કે જ્યારે સમાન પરમાણુઓ ન હોય અથવા તો વિષમ કેન્દ્રીય પરમાણુઓ, વિષમ કેન્દ્રીય અણુ હોય. વિષમ કેન્દ્રીય અણુ એટલે એની અંદર પરમાણુઓ જુદા જુદા હોય તો એવા અણુને કહેવામાં આવે છે વિષમ કેન્દ્રીય અણુ. અને આવા વિષમ કેન્દ્રીય અણુની અંદર બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય છે. અને વિદ્યુત ઋણતા અલગ અલગ હોય એટલે દરેક પરમાણુનું ઇલેક્ટ્રોનને ખેંચવાનું આકર્ષણ બળ કરવાનું બળ જે છે એ બળ દરેકની અંદર જુદું જુદું હોય છે. એટલે એમાં જેને ઇલેક્ટ્રોન ખેંચવાનું બળ વધારે એટલે કે આકર્ષણ બળ વધારે એટલે કે વિદ્યુત ઋણતા જેની વધુ એ પોતાની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષણ કરશે, પોતાની તરફ ખેંચશે. એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે એટલે થશે શું, એક પરમાણુ ઇલેક્ટ્રોન વગરનો થઈ જશે અને એક પરમાણુ ઉપર વધુ ઇલેક્ટ્રોન આવશે. પરિણામે જેની ઉપર વધુ ઇલેક્ટ્રોન આવશે એ વીજભાર, કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ વીજભાર ધરાવે છે એટલે જેની પાસેથી ઇલેક્ટ્રોન જાય ત્યાં કેન્દ્રની અંદર વીજભાર પોઝિટિવ છે એટલે ત્યાં પોઝિટિવ ચાર્જ વધે છે. અને જેની ઉપર ઇલેક્ટ્રોન જાય ત્યાં નેગેટિવ વીજભાર વધે છે. આંશિક ભાર વધે છે. આંશિક એટલે એકદમ થોડોક એવો. જેને આંશિક શબ્દને આપણે દર્શાવવું હોય તો એ આંશિક શબ્દ માટે આપણે ડેલ્ટા મૂકીએ છીએ. એટલે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ વડે આપણે એને દર્શાવીએ છીએ. જરાક અહીંયા જોઈ લ્યો, આ એક વિષમ કેન્દ્રીય અણુ છે HCl. આ HCl વિષમ કેન્દ્રીય અણુ છે માટે શું થશે, આ હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને એવી જ રીતે ક્લોરિનનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને આ ક્લોરિનનો અને ક્લોરિનના બાકીના ઇલેક્ટ્રોન, કારણ કે ક્લોરિનમાં સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 7 ઇલેક્ટ્રોન હોય અને 7 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોને સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લીધો. બાકીના 3 ઇલેક્ટ્રોન યુગ્મ એમની આજુબાજુ છે. બંનેના અષ્ટક પૂર્ણ થઈ જાય છે. હવે બનશે શું, આ જે બંધના ઇલેક્ટ્રોન ખરેખર બંનેની વચ્ચે રહેવા જોઈએ, અહીંયા આમ રહેવા જોઈએ, આવી રીતે બંનેના કેન્દ્રથી સમાનાંતરે રહેવા જોઈએ. પરંતુ આ ઇલેક્ટ્રોન જે યુગ્મ છે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં સ્થિર રહેતું નથી. શા માટે નથી રહેતું, તો કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 1 છે અને ક્લોરિનની વિદ્યુત ઋણતા 3.5 કે 2.5 એવી કંઈક છે. તો આની વિદ્યુત ઋણતા વધુ છે માટે બંધના ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ બળ લગાડશે અને જેનું આકર્ષણ બળ વધુ હોય ઇલેક્ટ્રોન એના તરફ વધુ ખેંચાય અને ઇલેક્ટ્રોન આના તરફ વધુ ખેંચાશે એટલે બનશે આવું. આવી રીતે બની જશે પછી આવી રીતે આમ આ હાઇડ્રોજન અને ક્લોરિન, આ ઇલેક્ટ્રોન અહીંયા સુધી વહી આવશે. પરિણામે શું થશે, આની ઉપર જે સ્થિર વિદ્યુતીય ભાર હતો, પોઝિટિવ નેગેટિવ ઇક્વલ ટુ તટસ્થ હતું, એની જગ્યાએ ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. કારણ કે શું હોય, જો હાઇડ્રોજનનો આ કેન્દ્રમાં એક પ્રોટોન હોય, બરાબર છે, અને એમની કક્ષકની અંદર આ ઇલેક્ટ્રોન હોય. આ કક્ષકે બંધ બનાવવામાં ભાગ લીધો છે, આ ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો છે. હવે આ ઇલેક્ટ્રોન છે એ દૂર જતો રહે તો શું થાય કે આમની પાસે જે ઇલેક્ટ્રોન હતો એ ફ્લોરિન તરફ વયો ગયો એટલે માત્ર કયો ચાર્જ વધ્યો, આની ઉપર પોઝિટિવ ચાર્જ વધ્યો. એવી જ રીતે આપણે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન છે તો ક્લોરિનની છેલ્લી કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન હોય. 7 ઇલેક્ટ્રોન, આમ ટોટલ 17 ઇલેક્ટ્રોન છે. 17, 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છે.
ટોટલ 17 ઇલેક્ટ્રોન છે, તો અંદર એના કેન્દ્રની અંદર 17 પ્રોટોન સમાન સંખ્યાથી સમાન આકર્ષણ બળ થાય છે, બરાબર. 17 ઇલેક્ટ્રોન, તો 17 ઇલેક્ટ્રોનને આકર્ષણ બળથી જોડી રાખવા માટે 17 પ્રોટોન હોય, આમાં સમાન સંખ્યાઓ હોય, જે આગળ તમે ભણી ગયા છો. હવે શું થાય, આ 17 ઇલેક્ટ્રોન ઉપર 17 પ્રોટોનનું આકર્ષણ બળ લાગતું હોય. હવે એક ઇલેક્ટ્રોન અહીંયા વધે છે, બને પછી થાય છે શું, 18 ઇલેક્ટ્રોન થયા. 18 ઇલેક્ટ્રોનની સામે 17 જ ધન વીજભાર છે, પ્રોટોન. એટલે અહીંયા કોનું જોર વધ્યું, અહીંયા નેગેટિવ વીજભારનું જોર વધ્યું. ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધ્યું એટલે નેગેટિવ વીજભાર વધ્યો. માટે અહીંયા આની ઉપર આંશિક ઋણ વીજભાર વધે છે ક્લોરીન ઉપર, અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભારનો વધારો થાય છે. આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભારને દર્શાવવા માટે આપણે ડેલ્ટા માઇનસ તરીકે ઓળખીએ છીએ અને આને પ્લસ ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. પછી આપણે આગળ જતાં પછી સીધું આપણે આમ જ લખશું, આમ કરીને આ Cl અને અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ ક્લોરીન ઉપર હોય, પોઝિટિવ ચાર્જ હાઇડ્રોજન ઉપર હોય. આનો અર્થ એવો થાય કે અહીં આ ધ્રુવીય બંધ છે, ધ્રુવીય સહસંયોજક બંધ છે. અને ધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય, તો કે બંધના ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ એટલે કોણ, તો કે જેની વિદ્યુત ઋણતા વધુ હશે એની તરફ ઇલેક્ટ્રોન એના કેન્દ્ર સુધી ગયેલા હશે. પરિણામે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે. અહીંયા બંધ તો રહેશે જ તે બંને વચ્ચે, બંધ નહીં વિખા જાય. અને આવા બંધને કહેવામાં આવે છે ધ્રુવીય સહસંયોજક બંધ. પાણી છે એ ધ્રુવીય અણુ છે, માટે એની અંદર આવો બંધ હોય છે. એવી જ રીતે અહીંયા H અને Br વચ્ચે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા Brના કેન્દ્ર સુધી હોય, એટલે આની ઉપર પોઝિટિવ ડેલ્ટા અને આની ઉપર નેગેટિવ ડેલ્ટા ચાર્જ હોય, બરાબર. એટલે આને બતાવાય છે આવી રીતે, આમ આ Br અહીંયા નેગેટિવ ડેલ્ટા અને આની ઉપર પોઝિટિવ ડેલ્ટા ચાર્જ હોય. આ ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને જેની અંદર આવો બંધ હોય એવા અણુને કહેવાય ધ્રુવીય અણુ. ધ્રુવીય અણુ કહેવાય. જેની અંદર આવો ધ્રુવીય સહસંયોજક બંધ હોય એને કહેવામાં આવશે ધ્રુવીય અણુ. તો હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર પણ આ બંધના ઇલેક્ટ્રોન છે એ આની તરફ રહેલા હોય છે, માટે આની ઉપર પોઝિટિવ આંશિક ધન વીજભાર અને આની ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. અને પરિણામે બે ધ્રુવોની રચના થાય છે, એક પોઝિટિવ ધ્રુવ અને એક નેગેટિવ, એનોડ અને કેથોડ. એનોડ અને આ કેથોડ, અને બે ધ્રુવોની રચના થાય છે. આવો સહસંયોજક બંધ જેની અંદર હોય એવા અણુને કહેવામાં આવે છે ધ્રુવીય અણુ, અને આવા બંધને કહેવામાં આવે છે ધ્રુવીય સહસંયોજક બંધ. તો હવે આપણે એની ડેફિનેશન જોઈએ. જ્યારે બે અસમ પરમાણુ એટલે બે જુદા જુદા પરમાણુ અથવા તો વિષમ કેન્દ્રીય અણુ એટલે એકમાં હાઇડ્રોજન છે, એકમાં ક્લોરીન છે, એકમાં બીજા અણુ નાઇટ્રોજન NH3 એમોનિયા હોય તો NH3, એમાં એક નાઇટ્રોજન ને એક હાઇડ્રોજન, એટલે એ વિષમ કેન્દ્રીય અણુ કહેવાય. અથવા તો એને કહેવાય બે અસમ પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય છે ત્યારે બંનેના ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મો વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ ખેંચાય છે. એટલે વધુ વિદ્યુત ઋણ એટલે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ વધુ વિદ્યુત ઋણ કહેવાય. વધુ વિદ્યુત ઋણ તરફ ખેંચાય છે. પરિણામે એક છેડે ઋણ અને બીજા છેડે આંશિક ધન વીજભાર, એક છેડે ઋણ અને બીજા છેડે આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. આથી બંધ ધ્રુવીય બને છે. અને આવા પ્રકારના બંધને કહેવામાં આવે છે ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. જેના ઉદાહરણ છે કે HCl ધ્રુવીય અણુ છે જેમાં ધ્રુવીય સહસંયોજક બંધ હોય. HBr ધ્રુવીય અણુ છે જેની અંદર ધ્રુવીય સહસંયોજક બંધ હોય. અને HF કે જેની અંદર ધ્રુવીય સહસંયોજક બંધ છે, એટલા ધ્રુવીય અણુ છે. પાણી ધ્રુવીય અણુ છે, પાણીની અંદર પણ ધ્રુવીય સહસંયોજક બંધ છે.
એમાં હું તમને સમજાવું તો આ H2O ની અંદર આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન અને આ સહસંયોજક બંધથી જ જોડાયેલા છે. તો આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા હોય આ બંનેના, એમાં એક ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન આપણે માનો કે હાઇડ્રોજનનો છે અને આ ઓક્સિજનનો છે. એવી જ રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મની અંદર એક આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે અને એક ઓક્સિજનનો છે. અને પરિણામે શું થાય, આની ઉપર આ એક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ગયું એટલે અહીંયા નેગેટિવ ડેલ્ટા વિદ્યુત ઋણ અને આ પોઝિટિવ ડેલ્ટા આંશિક ધનભારિત બન્યો, આ આંશિક ઋણ વીજભારિત બન્યો. હવે આ બંધ જોઈએ તો આ આંશિક ધન વીજભાર બને છે કારણ કે ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ વધુ ખેંચાયેલા છે. એનું કારણ એ છે કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન વચ્ચે ન રહેતા ઓક્સિજનના કેન્દ્ર તરફ વધુ ખેંચાયેલા આકર્ષાયેલા રહે છે. માટે ઓક્સિજન ઉપર ઋણ વીજભારનો વધારો થાય છે. તો અહીંયા 2 ડેલ્ટા માઇનસ થયા, તો -2 ડેલ્ટા આની ઉપર ચાર્જ હોય. એકંદરે વીજભાર ભલે તટસ્થ હોય પરંતુ વીજભાર આ રીતે વિભાજિત થયેલો હોય છે. અને પરિણામે પાણી છે, પાણીની અંદર સહસંયોજક બંધ છે અને એમાં પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા ચાર્જ એટલે વીજભાર ઉદ્ભવે છે. પરિણામે આને કહેવામાં આવે છે ધ્રુવીય અણુ. ધ્રુવીય અણુ કહેવાય કારણ કે પાણીની અંદર આવા ધ્રુવીય સહસંયોજક બંધ છે એટલે પાણી છે એ ધ્રુવીય અણુ છે. અને એક પાણી છે એ સરસમાં સરસ એક ધ્રુવીય દ્રાવક છે. દ્રાવક એટલે મોટા ભાગના પદાર્થો પાણીની અંદર દ્રાવ્ય થઈ જતા હોય છે એટલે પાણી એક દ્રાવક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. હવે આગળનો જે ખૂબ અગત્યનો ટોપિક લેવાનો છે તે છે દ્વિધ્રુવીય ચુંબકીય ચાકમાત્રા. દ્વિધ્રુવીય ચુંબકીય ચાકમાત્રા બોલાય છે એવી રીતે, પણ દ્વિધ્રુવીય ચાકમાત્રા બોલશો તો હાલ છે કારણ કે આપણે ટેક્સ્ટબુકમાં પણ દ્વિધ્રુવીય ચાકમાત્રા આપ્યું છે. હવે આપણે ઉપરના ઉદાહરણની અંદર જોયું કે અણુની અંદર વીજભાર વિદ્યુત ઋણતા બેયની અલગ હોવાના કારણે ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ ઉપર સ્થાનાંતરિત થાય છે. બરાબર, આ અહીંયા રહેવા જોઈએ એને બદલે આમ જાય છે, સ્થાનાંતરિત થાય છે. હવે પરિણામે શું થાય, આની ઉપર પ્લસ ચાર્જ ઉદ્ભવે છે અને આની ઉપર માઇનસ ચાર્જ એટલે ભાર એટલે વીજભાર ઉદ્ભવે છે. વીજભાર, બરાબર, ચાર્જ એટલે શું, વીજભાર ઉદ્ભવે છે. હવે આ વીજભાર કેટલા મૂલ્યનો છે, એનું મૂલ્ય તો હોય જ ને. આપણે જ્યારે એક સેલ લેતા હોય તો સેલમાં 1.5 વોલ્ટેજ મળે છે, એ એનું મૂલ્ય છે. એમ અહીંયા આ ઇલેક્ટ્રોન પોતાની તરફ આવે છે એટલે આની ઉપર કેટલો ચાર્જ આવે છે, એ ચાર્જ એટલે કેટલો વીજભાર આવે છે. વીજભાર એટલે ભાર બોલો તો ચાલશે, ભાર એટલે વીજભાર. એમ ફિઝિક્સની અંદર એ ભાર જ આવશે. એને આખું બોલવું હોય તો વીજભાર બોલાય. તો વીજભાર જે છે એ વીજભાર અને આ બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું, આ બંધની લંબાઈ, ટૂંકમાં અંતર એટલે આનું અને આમની વચ્ચેનું અંતર, એને બંધ લંબાઈ કહેવાય. ટૂંકમાં આ બે પરમાણુ વચ્ચેનું અંતર અને એ બે પરમાણુ વચ્ચેના વીજભારનું મૂલ્ય, એ બેનો ગુણાકાર કરવાથી જે આપણને અંક મળે એને કહેવામાં આવે છે વિદ્યુત દ્વિધ્રુવીય ચાકમાત્રા કહેવામાં આવે છે. દ્વિધ્રુવ ચાકમાત્રા કહેવામાં આવે છે. અંતર બે પરમાણુનું કેટલું અને બંને પરમાણુ પર પોઝિટિવ નેગેટિવ ચાર્જ કેટલો, એ બેનો ગુણાકાર કરવામાં આવે તો મળતા મૂલ્યને કહેવામાં આવે છે દ્વિધ્રુવીય ચાકમાત્રા કહેવામાં આવે છે. તો દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે અણુ પરનો વીજભાર, બરાબર. અંતિમ વીજભાર પણ આપણે મેળવી શકીએ છીએ.
અણુ પરનો વીજભાર અને ધન અને ઋણ ભારના આ ધન અને ઋણ ભારના બરાબર વચ્ચેના ધન અને ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર જેને દ્વિધ્રુવ ચાકમાત્રા કહેવામાં આવે છે. ફરીવાર દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે શું? દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે અણુ પરનો વીજભાર અહીંયા વીજભાર તટસ્થ થઈ ગયેલો. કેટલીક વાર આપણે આમ જોઈએ કે NO2 -1 તો અણુ પરનો વીજભાર આ આખો એક અણુ કહેવાય, આ અણુ કહેવાય. અને અણુ પરનો વીજભાર અને આ જે આની અંદર પરમાણુઓ જે રહેલા હોય ધન પરમાણુ અને ઋણ પરમાણુ, ધન અને ઋણ આ ભાર, આ ધન આ ઋણ ભાર અને આ ધન ભાર એમની વચ્ચેના કેન્દ્રો. દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે અણુ પરના વીજભાર અને ધન અને ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર. આ ગુણાકાર થાય અને જે મૂલ્ય મળે એને કહેવામાં આવશે દ્વિધ્રુવીય ચાકમાત્રા કહે છે. દ્વિધ્રુવ ચાકમાત્રાને આ જે સંકેત આપવામાં આવે છે એને મ્યુ કહેવાય. મ્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે આનો એકમ શું? પહેલાં એને શોધવા માટેનું સૂત્ર જોઈએ તો દ્વિધ્રુવ ચાકમાત્રા મ્યુ બરાબર ભાર એટલે વીજભાર, એને કુલંબ કહેવાય, કુલંબ. આનો એકમ કુલંબ છે, વીજભારનો એકમ કુલંબ, અને ગુણ્યા બે કેન્દ્રો વચ્ચેનું અંતરને આર તરીકે આપણે લઈએ છીએ. અંતર એટલે બે કેન્દ્રોની ત્રિજ્યાઓ લેવાથી અંતર મળે છે, અંતર આર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ગુણ્યા આર. આ સૂત્રની મદદથી આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા મેળવી શકીએ છીએ. દ્વિધ્રુવીય ચાકમાત્રા મેળવી શકીએ છીએ એટલે કે કેટલું આકર્ષણ બળ છે, કેટલા અંતરે છે. જેમ અંતર વધે એમ આકર્ષણ બળ ઘટે, અને આકર્ષણ બળ ઘટે તો ઇલેક્ટ્રોન એકબીજાથી વધુ નજીક ન આવી શકે. જેમ વધુ નજીક આવે, જેમ અંતર ઓછું એમ બે પરમાણુ વધારે નજીક આવે એટલે એમાંથી ઇલેક્ટ્રોનને વધુ પોતાના તરફ આકર્ષી શકે છે. એમ જે ધ્રુવો છે એ ધ્રુવોની અંદર ધન આયન અને ઋણ આયનનું મૂલ્ય જે વધે છે એટલે ચુંબકીય ચાકમાત્રા એમાં વધે છે. હવે દ્વિધ્રુવ ચાકમાત્રાનો એકમ છે ડી બાય. આખું નામ આમ લખવું હોય તો ડી બાય એટલે ડી, જેને શોર્ટ અક્ષરની અંદર ડી, ખાલી ડી લખી નાખો એટલે આનો મતલબ એવો થાય ડી બાય. હવે એક ડી બાય બરાબર એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો એકમ છે, અને એક ડી બાય એટલે 3.33564 ગુણ્યા 10⁻³ કુલંબ. આ સેન્ટીમીટર નથી, આ કુલંબનો સી છે, CM કુલંબ, બરાબર. જ્યાં સી એટલે કુલંબ અને એમ એટલે મીટર. કુલંબ ઇન્ટુ મીટર થાય. હવે આ જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ દિશાકીય ગુણધર્મ ધરાવે છે. જેને દિશા નક્કી હોય, તમે ભૌતિક વિજ્ઞાનની અંદર શીખ્યા છો કે જે કોઈ દિશાના મૂલ્યથી જ આપણે વાત કરવી પડે કે ભાઈ મારી શાળા મારા ઘરથી કઈ તરફ આવી, તો તમારે દિશાનું સૂચન કરવું પડે છે કે મારી શાળા મારા ઘરથી દક્ષિણમાં આવી છે, એટલે દિશા તમારે બતાવવી જ પડે ત્યાં. તો એવી રાશિ જે છે કે જ્યાં દિશાનો ઉલ્લેખ કરવો પડે એવી રાશિ હોય એને કહેવાય સદિશ રાશિ. અદિશ રાશિ અંતર. હવે અંતર તો ગમે દિશામાં માપી શકાય,
એને કોઈ અંતર શબ્દને કોઈ દિશાનો કોઈ આરે મતલબ નથી. તો અંતર અદિશ રાશિ છે, પણ જ્યારે કોઈ દિશા ફરજિયાત લેવી જ પડતી હોય ત્યારે આપણે એવી રાશિઓ કે જે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડતી હોય એવી રાશિને કહેવામાં આવે છે સદિશ રાશિ. અને જ્યારે મૂલ્યની જ જરૂર પડે પણ દિશાની જરૂર ન પડતી હોય એવી રાશિને કહેવામાં આવે છે અદિશ રાશિ. તો અહીંયા આ દ્વિધ્રુવ ચાક માત્રા છે એ સદિશ રાશિ છે. સદિશ એટલા માટે કે આ કઈ દિશામાં વધુ ચુંબકીય ચાક માત્રાનું દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય કઈ દિશા તરફનું છે, તો ત્યાં તમારે દિશા બતાવવી પડે. એટલા માટે એ સદિશ રાશિ છે. દ્વિધ્રુવ ચાક માત્રા કેવી છે? સદિશ રાશિ છે. હવે આ દ્વિધ્રુવ ચાક માત્રા આપણે બતાવવી હોય તો એના માટે સંકેત તો જોઈએ ને, કે આની દિશા કઈ તરફની છે એ દર્શાવવા માટે આપણે દિશાની જરૂર પડે. તો અહીંયા તેને આ રીતે આમ કરીને આમ તીર લાંબુ કરવાનું, બરાબર, અને એક છેડે પોઝિટિવ, આ પોઝિટિવ એટલે ધન ભાર છે અહીંયા, અને બાકીના છેડે ઋણ ભાર છે. આ સંકેત વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે HF છે, એમાં તમે જાણો છો કે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ડેલ્ટા હોય અને ફ્લોરિન ઉપર નેગેટિવ ડેલ્ટા હોય. તો આપણે આ ચુંબકીય ચાક માત્રાને એરો આવી રીતે આમ કરવાનો, આની ઉપર પોઝિટિવ ચાર્જ હોય એટલે અહીંયા જે છેડો આવે એની ઉપર આપણે આવી રીતે આડો લીટો કરી નાખવાનો, એટલે આ પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો. રેડી? તો અહીંયા આ પોઝિટિવ એટલે ધન અને આ ઋણ છેડો. એટલે હવે આનો તમને આમ ખાલી તમે જુઓ ને તો ખબર પડી જાય કે ફ્લોરિન છે એ આંશિક ઋણ ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે, અને આ હાઇડ્રોજન છે આંશિક ધન ભાર ધરાવે છે. આ નેગેટિવ ડેલ્ટા એટલે કે માઇનસ ડેલ્ટાના પ્લસ ડેલ્ટા છે. હવે જ્યારે એક જ અણુમાં બે પરમાણુ હોય તો એમાં દિશા તમે નક્કી કરી શકો. હમણાં જ આપણે વાત કરી હતી કે H અને F. તો H અને F વચ્ચેનો બંધ છે, એમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય આવી રીતે આમ હતું. એટલે તમારે આને દર્શાવવું હોય તો એકદમ સહેલું છે, પરંતુ બહુપરમાણુય એટલે ઘણા બધા પરમાણુ કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે ચુંબકીય ચાક આપણે દ્વિધ્રુવ ચાક માત્રા છે એ દ્વિધ્રુવ ચાક માત્રા માટે થોડોક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે બહુપરમાણીય અણુના કિસ્સામાં અણુની દ્વિધ્રુવ ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો કરવો પડે. પછી અંતિમ બધા જ બંધની અલગ અલગ દ્વિધ્રુવ ચાક માત્રા મેળવ્યા બાદ તમારે એનો સરવાળો કરવો પડે. અંતિમ કઈ તરફનો થાય છે એનો સરવાળો કરવો પડે. હવે આપણે જુદા જુદા બે ત્રણ ઉદાહરણો દ્વારા સમજીએ કે આની ઉપરથી અણુના આકાર વિશેની માહિતી મળતી હોય છે. હવે H2O એટલે કે પાણીના અણુની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા અથવા તો કુલ ચાક માત્રા શોધો. કારણ કે આ બહુપરમાણુય છે. બહુપરમાણુય એટલે આની અંદર એક કરતાં વધુ બંધ છે પાણીની અંદર. તો પાણીની અંદર કેવી રીતે આપણે મેળવીએ? તો હવે આ H2Oનો અણુ છે એને જરાક આ રીતે આપણે ડ્રો કરીએ છીએ. આ ઓક્સિજન એટલે કેન્દ્રમાં ઓક્સિજન રહેશે, એમની આજુબાજુ હાઇડ્રોજન રહેશે. હમણાં જ મેં આગળ આની ચર્ચા કરી દીધેલી છે. અહીંયા આની વિદ્યુત ઋણતાનો તમને ખ્યાલ ન હોય તો આવર્તક કોષ્ટકનો હજી પણ અભ્યાસ કરી લેજો. અને એની આવર્તક કોષ્ટકની અંદર દરેકની પી વિભાગ બાજુ તમે જોશો તો ત્યાં એની આવડ્યા વિદ્યુત ઋણતા એની આપેલી છે. અને વિદ્યુત ઋણતાનું કમ્પેરિઝન કરશો તો તમને ખ્યાલ આવશે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી, ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી, ક્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી. જેની વિદ્યુત ઋણતા વધુ હોય એના તરફ બંધના ઇલેક્ટ્રોન આવે છે, એટલે આ નેગેટિવ ચાર્જવાળું બને છે. આ નેગેટિવ ચાર્જ અને આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ અને આ પોઝિટિવ. એટલે હવે તમારે આવું દર્શાવવાની જગ્યાએ આપણે માત્ર દ્વિધ્રુવ ચાક માત્રા બતાવી હોય તો આપણે આમ બતાવશું. આ તરફ એરો આવ્યો
આ નેગેટિવ ચાર્જના પોઝિટિવ ચાર્જ, અહીંયા આ નેગેટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ અને અહીંયા પોઝિટિવ ચાર્જ. એટલે હવે તમે જોશો કે અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા, અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા, એટલે અહીંયા ઋણ વીજભારની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો. ઘનતા એટલે સંખ્યા, ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થયો. પરિણામે આની ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન તો છે જ, ઓક્સિજન ઉપર 2 હોય જ તેમ, બરાબર. હવે આની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા કઈ દિશાની હશે? પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા કઈ દિશાની હોય? તો એનું આપણે જોઈએ તો આવી રીતે આમ થાય કે આ હાઇડ્રોજન, આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન. પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ આ દિશા તરફની હોય, કેન્દ્રીય અણુ છે એની આ બાજુ તરફની હોય છે. આ જે છે એરો, આ પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનો છે, પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા, બરાબર. હવે જોવાનું એ છે કે આ બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશા આ તરફની, આની આ તરફની, અને આ પરમાણુની પાછી દ્વિધ્રુવ ચાકમાત્રા આ તરફની. એટલે ત્રણેયની દિશા એક જ તરફની થાય. અને જ્યારે ત્રણેયની દિશા એક જ તરફની થાય તો પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય તમને વધુ મળે છે, વધુ મળે. એટલે અહીંયા એક તો આ હાઇડ્રોજન અણુ છે, H2O અણુ કેવો છે? વળાંકવાળો છે, કોણીય આકાર ધરાવે છે, કોણી જેવો આકાર ધરાવે છે, એટલે વળાંકવાળી રચના ધરાવે છે. બીજું કે આમની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 104.5 અંશનો હોય છે. આ ખૂણો જે છે 104.5 અંશનો હોય. આ ખૂણો એટલે HOH વચ્ચેનો ખૂણો, HOH એટલે આ ખૂણો જે છે એ ખૂણાનું મૂલ્ય 104.5 અંશનું હોય છે. આ ખૂણે આ 2 હાઇડ્રોજન પરમાણુઓ ગોઠવાયેલા છે ઓક્સિજન સાથે, બરોબર. તેમના 2 OH બંધ 104.5 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા અથવા તો ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા એને કહેવાય. ચોખ્ખી નેટ દ્વિધ્રુવ ચાકમાત્રા, ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા કે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા, ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા. અહીંયા આની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ આપણે આવી રીતે આમનામ સીધું થિયરિકલી નહીં શોધી શકીએ. આ પ્રેક્ટિકલી મૂલ્ય છે એ છે 1.85 D/. હવે આને આપણે આ ચાકમાત્રા છે, ચાકમાત્રાને આપણે આગળ જોઈએ તો આવી રીતે આપણે લખી શકાય કે 1.85 ગુણ્યા એની સાથે આપણે આગળ ચાકમાત્રાના એકમ આ ચાકમાત્રા વડે ગુણ્યા D/, કાઢી નાખીએ તો 3.33564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. એટલે જે જવાબ આવશે 6.17 ગુણ્યા 10⁻³ આ કુલમ ઇન્ટુ મીટર. આ ચુંબકીય ચાકમાત્રા, આની ચોખ્ખી ચુંબકીય ચાકમાત્રા પાણીની એટલી થાય, ચુંબકીય ચાકમાત્રા. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, બેરેલિયમ ફ્લોરાઇડ. હવે બેરેલિયમ ફ્લોરાઇડ જે છે એની ચુંબકીય ચાકમાત્રા શું કહે છે? કારણ કે અહીંયા આ AB2 પ્રકારનો અણુ છે, પણ આની અંદર ગોઠવણી આવી થયેલી હોય. આ BE કેન્દ્રીય પરમાણુ છે અને એમની બંને બાજુ
આ બાજુ એફ છે અને આ બાજુ એફ છે. હવે બીઈ કરતા આ રેખીય અણુ છે. એક તો આનો આકાર કેવો છે? રેખીય આકાર છે. તમને આકારનો ન ખ્યાલ આવે તો આગળ જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક નંબર હું તમને કહું તો કોષ્ટક નંબર છે 4.5ની અંદર આકારો આપેલા છે. તો ત્યાં તમે જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવશે કે આ અણુ છે એ રેખીય અણુ છે. અને રેખીય અણુ જેની અંદર હોય એમની વચ્ચેનો ખૂણો છે 180 અંશનો હોય. આ બંને બંધ વચ્ચેનો ખૂણો છે 180 અંશનો હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ BeF2 એ રેખીય અણુ છે. અને તેમની વચ્ચેનો ખૂણો એફ બીઈ અને એફ ખૂણો 180 અંશનો હોય છે. 180 અંશનો હોય એટલે આ રીતે ગોઠવાયેલા છે. તો હવે આમાં આપણને પરિણામી ચુંબકીય ચાક માત્રા અથવા તો ચોખ્ખી ચુંબકીય ચાક માત્રા છે એ શું હોય આપણે જોઈએ. તો આની કરતાં આની વિદ્યુત ઋણતા વધુ છે, બરાબર. એટલે આ દ્વિધ્રુવ ચાક માત્રાનું આવી રીતે આમ થશે. અહીંયા પોઝિટિવ ચાર્જ આની ઉપર, પોઝિટિવ ડેલ્ટા આની ઉપર, નેગેટિવ ડેલ્ટા. આ તરફનું મૂલ્ય છે અને આની કરતાં આની વિદ્યુત ઋણતા વધુ છે એટલે અહીંયા આ તરફનું મૂલ્ય છે. અહીંયા પોઝિટિવ, અહીં નેગેટિવ. પરિણામે શું થશે? આ આમ ખેંચે છે, આ આમ ખેંચે છે એટલે પરિણામી ચુંબકીય ચાક માત્રા જે છે એ શૂન્ય થઈ જાય છે. દ્વિધ્રુવ ચાક માત્રા આની, દ્વિધ્રુવ ચાક માત્રા આની કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. જ્યારે સામસામી બળો લાગતા હોય ત્યારે એમનું પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય. પરિણામી બળ શૂન્ય થઈ જાય એટલે આ અણુ છે એની અંદર એ અધ્રુવીય બંધ થઈ જતો હોય છે. એટલે એની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થઈ જાય છે. તો અહીં BeF2 ની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય છે. કારણ કે શા માટે એવું? કારણ કે બંને દ્વિધ્રુવીય, કારણ કે બંને સરખા બંધ અને દ્વિધ્રુવીય બિંદુ આ સરખા બંધ છે અને દ્વિધ્રુવ બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આ આમ ને આ આમની દિશા. એટલે દ્વિધ્રુવ બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. આથી BeF2 ની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય છે. હવે આપણે આગળનું એક બીજું ઉદાહરણ જોઈએ, BeF3. હવે BeF3ની અંદર શું થાય છે? તો BeF3 છે એ ત્રિકોણીય અણુ છે, સમતલીય ત્રિકોણીય. આ F, અહીંયા B, અહીંયા F અને અહીંયા F. હવે આની કરતાં આની વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધુ હોય એટલે અહીંયા શું થાય? આમ થાય છે. અહીંયા પોઝિટિવ. અહીંયા આની કરતાં આની વધુ એટલે અહીંયા આવી રીતે આમ થાય, અહીંયા પોઝિટિવ ચાર્જ. અને અહીંયા આ ચાક માત્રા છે આમ થાય. હવે તમે જુઓ, એક બળ આમ ખેંચાય છે અને એક બળ આમ ખેંચાય છે. બીજું કે આ બધા જ બંધ, આમની વચ્ચેનો, આ બંધ વચ્ચેનો બે ખૂણો અને આમની વચ્ચેનો ખૂણો અને આ વચ્ચેનો ખૂણો, બધા જ ખૂણા 120 અંશના છે. આ ત્રિકોણીય
રચના ધરાવે છે, સમતલીય ત્રિકોણીય છે અને એમની વચ્ચેના ખૂણા છે એ 120 અંશના છે. હવે તમે જુઓ કે આ ખૂણા ઉપર આમ ગયો વીજભાર, અહીંયા આમ ગયો અને અહીંયા આમ ગયો. પરિણામે આની ઉપર દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી આવે કેન્દ્રીય પરમાણુ ઉપર? બોલો કેટલી આવશે? કાંઈ નહીં વધે. બધા ખૂણા તરફ એ ચાક માત્રાનું મૂલ્ય ખેંચાઈ ગયું. પરિણામે આનું શૂન્ય થઈ ગયું. આની ઉપર વીજભાર જ નહીં રહે કોઈ જાતનો, કંઈ થશે જ નહીં, બધું બાજુ વહેંચાઈ ગયું છે. એટલે આપણે લખીશું કે BF3માં ત્રણેય બંધમાં ત્રણેય BF બંધ 120 અંશના ખૂણે સ્થિર થયેલા છે. હોય છે. ત્રણેય ખૂણે સ્થિર થયેલા હોય ત્રણેય દિશામાં, એટલે પરિણામી ચુંબકીય ચાક માત્રા છે એનું મૂલ્ય શૂન્ય થઈ જશે. આથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થઈ જાય છે, શૂન્ય થાય છે. હવે આવું જ એક ઉદાહરણ આપણે લઈએ કે એક એમોનિયા છે અણુ અને એક NF3 છે. આ અણુ છે AB3 પ્રકારનો છે અને આ પણ AB3 પ્રકારનો છે. બંને AB3 પ્રકારના છે. તો આ બંનેની દ્વિધ્રુવ ચાક માત્રાની સરખામણી કરવાની છે. સરખામણી કે શું થશે, અથવા તમને આમ પૂછવામાં આવે કે આમાં કોની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ ને કોની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી છે, કે બંનેની સરખી હશે? આમ જોવાથી તો એવું લાગે કે બે સરખા જ છે, એમ લાગે છે, એવું સરખા હોય એવું જ તે. પણ હવે આપણે આની ચર્ચા કરીએ એટલે વધારે તમને ખ્યાલ આવશે કે આ બંનેમાં કોની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ હશે, કોની ઓછી હશે એમ. તો પહેલાં આપણે નાઇટ્રોજનની વાત કરીએ. તો નાઇટ્રોજનનો એક તો આકાર છે પિરામિડલ છે. પિરામિડલ એટલે આવી રીતે આમ હોય અને પિરામિડલ કહેવાય. આવી રીતે આમ હોય ને, ત્રણ પાયાવાળી ઘોડી હોય, ઉપણવાની ઘોડી આવે એવી, આવી રીતે આમ, એને પિરામિડલ કહેવાય. અહીંયા નાઇટ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય અને અહીંયા હાઇડ્રોજન હોય, એટલે NH3 બને. પછી બોરોન ટ્રાયફ્લોરાઇડ જે છે એમાં અહીંયા બોરોન હોય કેન્દ્રમાં, અહીંયા ફ્લોરિન હોય, અહીંયા ફ્લોરિન હોય, અહીંયા ફ્લોરિન હોય. તો આવી રીતે બીજી રીતે તમારે સમજવું હોય તો આવી રીતે આમ હોય, આવી રીતે આમ હોય, જો આમ આમ આવી રીતે આમ હોય, બરોબર. અહીંયા નાઇટ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન. તો આ એ પિરામિડલ રચના કહેવાય. તો પિરામિડલ રચનાની અંદર આપણે એમોનિયાની પિરામિડલ રચના જોઈએ. આને એમોનિયા કહેવાય, NH3. અહીંયા નાઇટ્રોજન, અને નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે, અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે. અને 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 3 બંધ બનાવવામાં ભાગ લે છે અને 2 વધે એ અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે, એટલે બંધ બનાવવામાં ભાગ લેતો નથી, અને લોન પેર ઇલેક્ટ્રોન પણ કહેવાય. હવે અહીંયા હાઇડ્રોજન એક જોડાય અને અહીંયા હાઇડ્રોજન એક, આવી ત્રિકોણીય પિરામિડલ આ રચના કહેવાય. હવે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ હોય માટે આ બંધમાં ઇલેક્ટ્રોન કઈ તરફ જશે? જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની તરફ જશે, આ બાજુ આવશે. હવે આ બાજુ આવશે એટલે આપણે બતાવવું કેવી રીતે? તો કે અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, આની ઉપર પોઝિટિવ ચાર્જ, આની ઉપર નેગેટિવ ચાર્જ આ બાજુ ગયો,
અહીંયા નેગેટિવ ચાર્જ આ બાજુ ગયો, પોઝિટિવ ચાર્જ અહીંયા આવ્યો, પરિણામે નેગેટિવ ભાર અહીંયા વધારે એકત્રિત થયો અને અંતિમ પરિણામી એની દિશા જે છે આ તરફની થાય, અહીંયા આ તરફની થાય. બધાની એક જ દિશા છે. જુઓ, આની આમની, આની આમની, આની આમની ને આમની. એટલે આની પરિણામી એટલે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા છે એ આની વધુ હશે, આની વધુ હશે. હવે એની સામે આપણે આની જોઈએ કે એમાં કેન્દ્રમાં નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન આમાં પણ છે અને એમની આજુબાજુ પિરામિડલ રચનામાં નાઇટ્રોજનની ફ્લોરિન જોડાયેલા છે. આ એફ અને આ એફ જેવી રીતે અહીંયા હાઇડ્રોજન જોડાયેલા છે એવી જ રીતે અહીંયા ફ્લોરિન જોડાયેલા છે. હવે અહીંયા જુઓ, અહીંયા આની નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ જાય? ફ્લોરિન તરફ જાય. એટલે નેગેટિવ ચાર્જ કોની ઉપર આવે? ફ્લોરિન તરફ આવે. પોઝિટિવ ચાર્જ કોની ઉપર આવે? નાઇટ્રોજન ઉપર આવે. તો આની દિશા કઈ તરફની થઈ? દ્વિધ્રુવ ચાક માત્રાની દિશા જે છે એ ફ્લોરિન તરફ થઈ. આવી રીતે આમ. હવે આની ઉપરનો જે ચાર્જ છે, નાઇટ્રોજન ઉપરનો ચાર્જ, એ ત્રણેય દિશામાં વહેંચાણો, ત્રણેય જુદી જુદી દિશામાં વહેંચાણો. પરિણામે આની ઉપર કોઈ ચાર્જ રહેતો નથી. પૂરું. જ્યારે અહીંયા નાઇટ્રોજન ઉપર બધો ચાર્જ ભેગો થયો એટલે આની પરિણામી ચુંબકીય ચાક માત્રા આની કરતાં વધુ હોય છે. એમોનિયામાં વધારે હોય. હવે આપણે આને લખવું કેવી રીતે? તો જુઓ, NH3 અને NF3 બંને અણુઓ કેવો આકાર ધરાવે? પિરામિડલ એટલે આવો આકાર હોય એને પિરામિડલ કહેવાય. આમ કરી અને આવી રીતે આકાર, નીચે ત્રિકોણ અને ત્રણ બાજુ ઉપર ત્રિકોણ, પિરામિડ, પ્રિઝમ જેવો આકાર, ટૂંકમાં આવો આકાર. આ તળિયું આ એમ, બરાબર? આવો આકાર એને પિરામિડલ કહેવાય. પિરામિડ અને પિરામિડ આકાર કહેવાય. પિરામિડ આકાર. આ કાંઈ દર્શાવવાનું નથી, આ તો માત્ર તમને જાણ ખાતર કહું છું. NH3 અને NF3 બંને અણુઓ પિરામિડલ આકાર ધરાવે છે. પિરામિડલ આકાર ધરાવે છે અને બંને નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન છે. બેમાં સરખું જ છે, સેમ છે. સેમ એટલે સરખું છે બંનેમાં. અને નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. હવે ફ્લોરિન, અહીંયા જુઓ તો આ ફ્લોરિન છે એ હાઇડ્રોજન કરતાં, પહેલામાં આપણે જોઈએ, ફ્લોરિન છે એ નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણમય છે. ફ્લોરિનમાં આ NH3માં NF3માં ફ્લોરિન નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણમય છે. અને NF3ની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય
નું મૂલ્ય 0.8 ઇન્ટુ 10⁻³ cm છે, કારણ કે NF3માં ચુંબકીય ચાકની ચાક માત્રાનું મૂલ્ય વહેંચાઈ જાય છે. હવે NH3માં હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ છે. આથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા નાઇટ્રોજન પર વધુ આવે છે. તેથી તેની પરિણામી ચાક માત્રાનું મૂલ્ય લગભગ 4.90 ગુણ્યા 10⁻30, અહીંયા આ 30 છે, 30 કુલમ મીટર જેટલું છે. આથી હવે તમે સમજી ગયા છો કે આમાં પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શા માટે ઘટે છે. તો કે અહીંયા વહેંચાઈ જાય છે અને અહીંયા કેન્દ્રિત થાય છે, એક જગ્યાએ ભેગી થાય છે. માટે આની પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય એમોનિયાનું વધારે છે અને આમાં ઓછું છે. તેથી આથી NH3ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય NF3 કરતાં વધુ છે. હવે તમને એમ પૂછવામાં આવે કે NH3 કરતાં NF3 કરતાં NH3ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય વધુ છે. કારણ આપો. બસ આ લખી નાખવાનું. અને આ ખરેખર અગત્યનો જ છે. આ ક્વેશ્ચન સરસ મસ્તનો છે, અગત્યનો છે. એટલે આને પાકો કરો તો વધારે સારું. બરાબર.